મોકલેલ છે। વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કારેલીબાગ સ્થિત કમલમ કાર્યાલય ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેર પ્રમુખની અધ્યક્ષતામાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એકબીજા પર રંગ છાંટીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યભરમાં રંગોત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં નેતાઓ પણ ધૂળેટીના રંગમાં રંગાયા છે અને ધૂળેટીની ઉજવણી આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે રંગોત્સવનું આયોજન થયું છે। સૌ કાર્યકર્તાઓ ઉત્સાહથી એકબીજાને રંગ લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। આ ધૂળેટી પર્વ એ પ્રેમ અને રંગોનો ઉત્સવ છે। સૌએ એને શાંતિ, સદભાવ, સમરસતા અને ભાઈચારાથી ઉજવવો જોઈએ। જેવી રીતે ધૂળેટીમાં અનેકવિધ રંગો આપણને લાગે છે તો આપણે ઉત્સાહમાં આવી જઈએ છીએ, એ જ પ્રકારે ઈશ્વર આપણા જીવનમાં અનેકવિધ રંગો ભરી દે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। ધૂળેટી પર્વની હું સૌ કાર્યકર્તાઓ તથા નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। વાસીઓને, વડોદરા નગરજનોને, આ સંસ્કારી નગરીના નગરજનોને હોળીની ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજરોજ અમારા મહાનગર કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબના નેતૃત્વમાં વડોદરા મહાનગર સંગઠન પરિવાર હોળી ધૂળેટીનો આ ઉત્સવ ઉજવી રહ્યું છે। ત્યારે આપ સૌના માધ્યમથી એક વડોદરા નગરજનો અપીલ પણ કરું છું કે આ રંગોનો ઉત્સવ છે, તહેવારોનો ઉત્સવ છે। રંગો એટલે વિવિધતા અને વિવિધતામાં એકતા, એ જ આપણી ઓળખાણ છે। ત્યારે આપણે સૌએ આ તહેવાર ખૂબ સુરક્ષિત રહીને ઉજવીએ, ખૂબ સારી રીતે ઉજવીએ, ભાઈચારો સૌનો વધે, સૌહાર્દ વધે। આપ સૌ ખૂબ સુખ ખુશી રહો, ખૂબ સુખ રહો, એવી જ પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું અને આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું।